योग्यताम अंतरेण अपि कर्म यदि करता तद्योपदेश भाग इष्यते। कर्म એટલે કે દ્વિતીય વિભક્તિ જેને લાગે છે એવા પ્રકારના મગમાં યોગ્યતા નથી પાકવાની અને છતાં એને રસોઈઓ પકાવે છે એમ કહેવામાં આવે તો પછી રેતીને પણ રસોઈયાએ પકાવવાની સમસ્યા આવશે। એટલે કે જે પોતાની યોગ્યતા વગર પોતાની એટલે કર્મની અંદર, કર્મ એટલે શું, બીજી વિભક્તિ જેને લાગે આત્મા બંધાય છે તો આત્મા એ કર્મ છે, તો કે જે કર્મ આત્માની યોગ્યતા વગર પણ મગ વગેરેની યોગ્યતા ન હોય છતાં એનો રસોઈઓ પકાવનાર કહેવાય। માટીમાં યોગ્યતા ન હોય છતાં કુંભાર ઘડાનો બનાવનાર એમ જો કહેવાતું હોય તો પછી કે સર્વમ એવ એતદ બાહ્યમ અભ્યંતરમ ચ કાર્ય જાતમ ઔપચારિકમ એવ। તો અંદરના કાર્ય અને બહારના કાર્ય એટલે કે ઘોડો વગેરે બહારના કાર્ય છે, રસોઈ કરવી બહારનું કાર્ય, અને અંદરનું કાર્ય એટલે કે આત્મા બંધાય અને આત્મા મુક્ત થાય એ અંદરનું કાર્ય। મતલબ કે ધાર્મિક કાર્ય અને સાંસારિક કાર્ય એ બધા કેવા થઈ જશે તો કે ઔપચારિક કાર્ય જાત એટલે સમૂહ, તમામે તમામ કાર્યનો સમૂહ એ કેવો થઈ જાય તો કે ઔપચારિક એટલે ઉપચાર માત્રથી ઉત્પન્ન થયેલો છે વ્યવહાર, એ પ્રકારે તમારે સમજવું પડે। સ્પષ્ટપણે આવું માનવાની આપત્તિ આવે। તેની જેમ તો કે માણવક સિંહવત, કોઈ માણવક નામનો મનુષ્ય એકદમ બહાદુર હોય એના કારણે લોકો શું કે આ તો સાવજ છે, સાવજ સિંહ જેવો નહીં, સિંહ સાવજ જ બોલે એને, સાવજ આવે સાવજ, તો સાવજ તરીકે એને બોલવામાં આવે એ વ્યવહાર કેવો છે ઔપચારિક। અને સાવજ બોલે એટલે એની અંદર તિર્યંશ ગતિનો ઉદય ન થઈ જાય, તિર્યંશ આયુષ્ય ઉદયમાં ના આવી જાય। સિંહ નામ કર્મ અને સિંહ જેવી અંદરમાં સુરવીરતા જે છે કે ઘેટા બકરાનો શિકાર કરે, છલાંગ લગાવે, ગર્જના કરે, આ બધા કાર્યો એની અંદર આવી જતા નથી, માત્ર એક ઉપચાર છે। એ કહેવાનો મતલબ કે સિંહ જેવો ભાઈ એ બહાદુર છે, પરંતુ એને તિર્યંશ ગતિનો ઉદય થઈ ગયો, તિર્યંશ આયુષ્ય ઉદયમાં આવી ગયું અને સિંહની જેમ છલાંગ લગાવે ને ચાર પગે ચાલે ને ફાડી નાખે હરણને, શિયાળને બધાને, એવું નથી હોતું। એટલે કહે છે માનવક એ બહાદુર હોવાના કારણે એમાં સિંહપણાનો ઉપચાર કરવામાં આવે, એવી રીતે તો એ શું છે વાસ્તવિક નથી। એ જ રીતે આત્મામાં બંધાવાની યોગ્યતા ન હોવા છતાં આપણે બધા કેવા બંધાયેલા સંસારી અને ઉપર ગયેલા બધા કેવા તો કે મુક્ત, એ બધું શું થશે એ પણ ઉપચાર માનવાની આપત્તિ આવશે। તો કે યદિ નામ એવમ તથાપી કો દોષ, ભલે ને આવું હોય વાંધો શું છે, દોષ એટલે વાંધો શું, તકલીફ શું છે, તો કે છે કે અશોભનમ છે એટલે ઔપચારિક તરીકે બધી વસ્તુનો સ્વીકાર કરવો એ બધું શું કહેવાય સારી બાબત ન કહી શકાય, કારણ કે ઘડો પણ ઔપચારિક બની જશે। માટીમાં ઘડો ઉત્પન્ન કરવાની યોગ્યતા નથી છતાં કુંભાર એને બનાવે છે માનવામાં આવે તો એ રેતીમાંથી પણ એને ઘડો બનાવવાની સમસ્યા સર્જાશે। આ બધું અશોભન, આ બાબત સારી નથી। જેમાં દોષ વગેરે લાગુ પડતા હોય, વિરોધ વગેરે લાગુ પડે, લોક વ્યવહારનો બાદ વગેરે આવી જતો હોય તો એ બાબત સારી કહી શકાતી નથી। અશોભનમ, એ અશોભન એટલે સારી બાબત નથી। આ એતદ એટલે શું, તો સર્વમ એવ ઔપચારિકતયા અભ્યુપગમ્યમાન, કે ભાઈ ઘડો પણ શું છે તો કે ઔપચારિક છે, તલમાંથી તેલ નીકળે એ પણ ઔપચારિક છે, મગને રસોઈઓ પકાવે એ પણ ઔપચારિક છે, અને આત્મા કર્મથી બંધાય છે અને કર્મથી છૂટે છે એ પણ ઔપચારિક છે। આ બધું જો ઔપચારિક માનો તો એ વાત વ્યાજબી નથી। કેમ તો કે તત્વતઃ તદ અભાવા, તત્વતઃ એટલે કે પરમાર્થિક વૃત્તિથી, પરમાર્થથી તાત્વિક રીતે એનો અભાવ છે, ઔપચારિક વસ્તુનો અભાવ છે। જેમ માનવક નામનો માણસ એને સિંહ કહીને બોલાવે તો વાસ્તવ અહીંયા સાવજ આવી ગયો તો વાસ્તવમાં તો સાવજનો અભાવ જ છે, સિંહ નામની અહીંયા વ્યક્તિ હાજર નથી, કારણ કે એ તો જંગલમાં છે। જે માનવક આવે છે એને સિંહ કહેવામાં આવે છે એ તાત્વિક સિંહ નથી, એટલે કે છે કે પારમાર્થિક વૃત્તિથી, એટલે હકીકતની અંદર ઔપચારિક વસ્તુનો અભાવ હોય છે। માનવકનો સિંહ તરીકે શું છે તો કે અભાવ છે। તો એ જ રીતે નહીં ઉપચરિતા ભાવા માણવક સિંહતા દય પારમાર્થિકમ સિંહાદી રૂપમ ભજન છે। ઔપચારિક ભાવ એટલે માનવકમાં સિંહનો ઉપચાર કરી દીધો છે
એટલે સિંહની જેમ ગર્જના કરવાનું અને છલાંગ લગાવવાનું એ બધું કાર્ય એ કરી શકે નહીં. એટલે કે પારમાર્થિક એવું સિંહનું સ્વરૂપ એને ન ભજનતે એટલે પ્રાપ્ત કરતા નથી, કારણ કે એ કલ્પના છે, એક આરોપ છે, માત્ર બોલવાની જ વાત છે, હકીકત એવી નથી. તો એવા આ જ રીતે આત્માનો મોક્ષ અને આત્માનો સંસાર એ પણ જો આત્મામાં કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા માનવામાં ન આવે છતાં પણ આ આત્મા કેવો છે, સંસારી છે, ઓલા મુક્ત છે એમ બોલવામાં આવે તો એ પણ શું થઈ ગયું, ઉપચાર થઈ ગયો. એટલે કે જે આ રીતે આત્માની અંદર બંધાવાની યોગ્યતા ને છૂટવાની યોગ્યતા ન હોય તો પછી મોક્ષ વગેરે થવો એનાથી ઈશ્વરના અનુગ્રહથી અને ઈશ્વરનો નિગ્રહ થાય એનાથી આત્મા સંસારી થઈ ગયો. તો આવું મોક્ષ અને સંસાર આત્મામાં માનવું મહેશ એટલે કે ઈશ્વરના અનુગ્રહથી અને ઈશ્વરના નિગ્રહથી આ બધું અન્ય દર્શનકારો જે માને છે એ ન પારમાર્થિક રૂપ ભાજો ભવે, એટલે કે વાસ્તવિક એ હકીકત બની શકશે નહીં. પારમાર્થિક ભાવ એટલે વાસ્તવિક વાત, એને ભજી શકશે નહીં, એટલે કે પારમાર્થિક સ્વરૂપને એ ધારણ કરી શકશે નહીં, માત્ર બોલવા પૂરતું હશે. કારણ કે યોગ્યતા ન હોવા છતાં આત્મા બંધાય અને આત્મા છૂટે તો પછી આકાશ એ પણ બંધાવાની સમસ્યા આવશે અને અભવ્ય જીવ એને છૂટવાની પણ સમસ્યા સર્જાશે. માટે યોગ્યતા હોય તો જ કાર્ય થાય, યોગ્યતા વગર એનો તેવા પ્રકારનો સ્વભાવ ન હોય તો કાર્ય થઈ શકે નહીં. એટલે અંતરનું કારણ હોય તો જીવની યોગ્યતા ને બાહ્ય કારણ હોય તો કર્મ વગેરે છે. આ રીતે બંને માનો ઉપાદાનને નિમિત્ત તો જીવનો સંસાર અને જીવનો મોક્ષ આ બધું સંગત થઈ શકે. આવું 14મી ગાથામાં 14મા શ્લોકમાં બતાવે છે. કિંચ હજી બીજી વાત એના અનુસંધાનમાં જ આગળ વાત કરે છે 15મા શ્લોકમાં કે ઉપચાર પણ જે થતો હોય દુનિયામાં એ મુખ્ય વસ્તુપૂર્વક હોય એવું દ્રષ્ટ એટલે જોવામાં આવે. માણવક નામનો બહાદુર માણસ એને આ સિંહ આવ્યો, આ સાવજ આવે છે તો સાવજ તરીકે બોલાવે છે. એનું કારણ શું કે દુનિયામાં સિંહ નામની કોઈક વ્યક્તિ છે, એ દુનિયામાં સિંહ નામની કોઈ વ્યક્તિ પશુ હોય જ નહીં તો સિંહ તરીકેનો ઉપચાર પણ કઈ રીતે થઈ શકે. એટલે કે છે ઉપચાર પણ પ્રાય કરીને લોકમાં મુખ્ય વસ્તુપૂર્વક ઉપચાર દ્રષ્ટ એટલે જોવાયેલો છે. એટલે આ સાવજ આવે છે એ ઉપચાર છે એમ કહેવામાં આવે. એનો મતલબ કે સાચો સાવજ, સાચો સિંહ ક્યાંક દુનિયામાં છે, માટે એનો અહીંયા ઉપચાર કરવામાં આવે. એટલે કે છે અદહ સર્વમ ઇત્થમેવ વ્યવસ્થિતમ. એટલા માટે અહીંયા જે વાત કરેલી છે ઇત્થમેવ એટલે કે યોગ્યતા માનો તો જ એ બધું વાસ્તવિક વ્યવહાર થઈ શકે. બાકી બધું કાલ્પનિક હોય અને કાલ્પનિક હોય તો પછી મુખ્ય વસ્તુ વગર કલ્પના ઉપચાર એ પણ ઇમ્પોસિબલ છે. આવું તમારે સમજવાનું. તો આની વધારે સ્પષ્ટતા વ્યાખ્યા બતાવે છે કે ઉપચાર પણ, ઉપચાર એટલે કે માનવકમાં સિંહ તરીકેનો ઉપચાર કર્યો આપણે, એટલે કે ઉપચરિત વસ્તુ વ્યવહાર રૂપ. કે જો આ સાવજ જાય રસ્તા ઉપર તો આ શું કર્યો, માનવકમાં ઉપચાર સિંહનો કર્યો એટલે માનવક શું થઈ ગયું, ઉપચરિત વસ્તુ થઈ ગઈ. અને એ જાય છે આવું હું બોલ્યો એટલે શું થઈ ગયું, એક વ્યવહાર એના વિશે કર્યો. ભાઈ સાવજ જાય છે અથવા તો સિંહ આવવાનું કામ કરે છે તો આવવા જવાનું કામ કરે, જો વ્યવહાર જે કર્યો એ કેમાં કર્યો, ઉપચરિત વસ્તુમાં કર્યો. તો ઉપચરિત વસ્તુનો વ્યવહાર એને શું કહેવાય, તો કે ઉપચાર કહેવાય. તો ઉપચાર પણ મુખ્ય વસ્તુપૂર્વક જ હોય. દુનિયામાં કોઈક સિંહ છે તો ઉપચાર થઈ શકે. તમે ક્યારેય પણ જોયું રાકેશભાઈ કે આ કોણ છે, એન્ટ્રોંકલોંગ જેવો છે, આવો ઉપચાર ક્યાંય સાંભળો? કેમ નથી સાંભળો? એન્ટ્રોંકલોંગ શું છે, એન્ટ્રોંકલોંગ જેવો છે એમ બોલો. એન્ટ્રોંકલોંગ નામની કોઈ ચીજ દુનિયામાં હોવી તો જોઈએ કે જેના કારણે તમે કહી શકો કે આ એન્ટ્રોંકલોંગ જેવો છે. આ તો એન્ટ્રોંકલોંગ આવે, કોઈ ચીજ છે જ નહીં. એટલે એવા પ્રકારનો ઉપચાર પણ થતો નથી હોતો. પણ સિંહનો ઉપચાર થાય છે. આ જો સિંહ આવ્યો તો સિંહ આવ્યો એનો મતલબ શું કે સિંહ નામની કોઈ વ્યક્તિ દુનિયામાં છે, વાસ્તવિક છે, અને એનો ઉપચાર અહીંયા થાય છે. એવી રીતે રિલેટ કરી શકીએ. હા, કોઈ પણ વસ્તુને રિલેટ કરી શકીએ, એથી બીને રિલેટ કરી શકીએ. હા, એટલે સિંહ વાસ્તવિક ક્યાંક છે તો પછી એનો ઉપચાર, એનો આરોપિત વ્યવહાર એ થઈ શકે.
એવી રીતે કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા આત્માની અંદર બધું વાસ્તવિક હોય તો પછી તમે ઉપચાર જે કરવા માગો છો કે ભગવાને અનુગ્રહ કર્યો માટે શું થઈ ગયો એનો મોક્ષ થયો, એ બધું ઉપચાર પણ તો સંગત થઈ શકે. પરંતુ જો યોગ્યતા જ ન હોય, મુખ્ય વસ્તુ જે યોગ્યતા એનો જ સ્વીકાર ન કરવામાં આવે તો બધું કાલ્પનિક થઈ જાય. એટલે બતાવે છે કિમ પુનઃ મુખ્ય પૂર્વક વ્યવહાર ઇતિ અપી ચ શબ્દાર્થ. સાચો સિંહ જતો હોય ને એને પણ જોઈને શું કહે લોકો કે જુઓ જુઓ સિંહ જાય છે, બરાબર. એટલે સિંહ જાય છે એ જે વ્યવહાર મેં કર્યો એ કેવો છે? મુખ્ય વસ્તુ પૂર્વકનો વ્યવહાર છે. મુખ્ય વસ્તુને ઉદ્દેશીને હું વ્યવહાર કરું છું. અને માણવક નામનો માણસ જાય છે ને જુઓ આ સાવજ આવે, સિંહ આવે, તો એ કેવો છે? તો ઉપચારરૂપ વસ્તુ, બરાબર છે. તો આ રીતે કહે છે કે ઉપચરિત વસ્તુનો વ્યવહાર એ પણ મુખ્ય પૂર્વક હોય તો પછી મુખ્ય પૂર્વક વ્યવહાર જે હોય એટલે મુખ્ય વસ્તુનો વ્યવહાર એ તો 100% મુખ્ય સંલગ્ન જ કહેવાય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. તો પ્રાય એટલે બાહુલ્ય અને મોટા ભાગે આ રીતે લોકની અંદર પણ દેખવામાં આવે છે. લોક એટલે શું? તો કે વ્યવહાર કરવા યોગ્ય લોકો, મતલબ કે અંટમ સંટમ આડે ધડ ગપ્પા મારી નાખતા એવા લોકો નહીં, પણ શિસ્ત તરીકેનો વ્યવહાર જેને વિશે થઈ શકે એવા લોકોની અંદર ઉપચાર જે જોવા મળે એ પણ મુખ્ય વસ્તુ પૂર્વકનો ઉપચાર જોવા મળતો હોય છે. એટલે યદ એટલે યશમાં, એટલે જે કારણે મુખ્ય વસ્તુ પૂર્વક જ એટલે કે નિરૂપચરિત વસ્તુ, તાત્વિક વસ્તુ એનો વ્યવહાર, એટલે કે જીવતો ખરેખર સિંહ એ જતો હોય અને એ સિંહ નામની ચીજ છે એ ચાલી પણ શકે છે, આવું પ્રસિદ્ધ છે. એટલે એક એવું થયું નિરૂપચરિત વસ્તુ વ્યવહાર થયો, બરાબર. નિરૂપચરિત એટલે વાસ્તવિક સિંહ નામની વસ્તુ એને વિશે વ્યવહાર કર્યો કે ભાઈ સિંહ જાય છે સાસણના જંગલમાં, ગીરના જંગલમાં જઈ અને તમે જો આ સિંહ જાય છે અને સિંહ આ બોલો તો એ વ્યવહાર કેવો થયો? મુખ્ય વસ્તુ, નિરૂપચરિત વસ્તુ, ઉપચાર વગરની વાસ્તવિક વસ્તુ એનો વ્યવહાર થયો. અને એની અપેક્ષાએ શું થાય છે? તો કે માનવકને ઉદ્દેશી જુઓ આ સિંહ જઈ રહેલો છે એવો ઉપચાર થાય છે. એટલે ઉપચાર કેવો થઈ ગયો? મુખ્ય વસ્તુની વ્યવહારને સાપેક્ષ થઈ ગયો. એટલે કે જે નિરૂપચરિત એટલે મુખ્ય વસ્તુ એના વ્યવહારને સાપેક્ષ એવા પ્રકારનો ઉપચાર દ્રષ્ટ એટલે ઉપલબ્ધ દુનિયામાં આ પ્રકારે જોવા મળે છે. એ પ્રાય શબ્દનું ગ્રહણ કરેલું છે. તો કે જે પ્રાય શબ્દ કેમ લીધું, કાયમી કેમ નહીં કીધું કે 100% આવું જ હોય? તો કે છે કે વ્યભિચારાર્થમ, વ્યભિચાર નિવારણ માટે. એટલે કે ક્યાંક એવું જોવા પણ મળે કે ભાઈ મુખ્ય વસ્તુ ન હોવા છતાં માત્ર કલ્પનાથી જ વ્યવહાર થતો. કઈ રીતે? તો ક્યાંક એટલે શું તો લખે છે કે તેનો મેરુ મંથાન એનો મથિતો નિરનિધિ સુરૈહિ. સુર એટલે દેવતાઓ, એમણે શું કર્યું? મેરુ પર્વત એનો રવૈયો કરી અને શું કર્યું? તો નિરનિધિ મથિત, નિરનિધિ એટલે કે સમુદ્ર, એનું મંથન કરવાનું કામ કર્યું અને એમાંથી બધા રત્નો પ્રગટ થયા. એમાંથી અમૃત નીકળ્યું ને કામધેનું ગાય નીકળીને ઓલામાંથી શેષનાગ નીકળ્યો ને એમાંથી લક્ષ્મીજી નીકળ્યા ને ઘણું બધું નીકળ્યું બધું. આ બધું જે કહેવામાં આવે છે શું છે? ડીંગે ડીંગ છે, બધું માત્ર કલ્પના જ છે. એટલે કે છે આવું પણ ક્યાંક જોવા મળે. એટલે પ્રાય એટલે કીધું કે ક્યાંક આવા મિથ્યા કલ્પનાઓ એના કારણે આવો કંઈક વ્યવહાર એ લખવામાં આવે, બોલવામાં આવે, સાંભળવા એવું બનતું હોય છે. એટલે એવો કંઈક કાલ્પનિક વ્યવહાર કોઈએ મિથ્યા વિકલ્પના કારણે કરેલો હોય તો એની બાદબાકી કરવા માટે અહીંયા કીધું કે પ્રાય કરીને તો લોકોની અંદર ઉપચાર જે પણ થાય એ કોઈક મુખ્ય વસ્તુ દુનિયામાં હોય તો એનો ઉપચાર બીજે ક્યાંક થાય એવું કહી શકાય છે. કે તમારું મોઢું ચંદ્ર જેવું છે, ચંદ્ર જેવું મોઢું કીધું મતલબ શું? ચંદ્ર જેવો ગોળ છે એવું તમારું મોઢું ગોળ છે. ચંદ્ર કેવો છે? શીતળ છે, શાંત છે, સૌમ્ય છે. એ સૌમ્યતા, શીતળતા બધું તમારામાં દેખાય. એટલે શું કહે છે ભાઈ કે તમારું મોઢું ચંદ્ર જેવું છે. પણ દુનિયામાં ચંદ્ર નામની ચીજ હોય જ નહીં તો કોણ બોલે કે તમારું મોઢું ચંદ્ર જેવું છે? ચંદ્ર નામની ચીજ છે તો કહી શકાય કે આમનું મોઢું ચંદ્ર જેવું છે. એટલે ઉપચાર જે કરવામાં આવ્યો કે તમારું મોઢું ચંદ્ર જેવું, એ શેના કારણે? તો કે ચંદ્ર, આકાશ ચંદ્ર છે તો મુખમાં ચંદ્ર તરીકેનો આરોપ થઈ શકે છે. તો કે છે ભાઈ મેરુ મંથાન, મેરુનો રવૈયો કરીને સુર એટલે દેવતાએ દરિયાને મંથન કરવાનું કામ કર્યું
આ પ્રકારે અત્યંત અસંબદ્ધ એટલે કે ઠેકાણા વગરના કોઈક લોક વ્યવહાર જોવા મળે છે, કેવા કે ન મુખ્ય વસ્તુ વ્યવહારપૂર્વકા. વાસ્તવમાં કે મેરુ પર્વત એનો રવૈયો કોઈ કરેલો હોય અને દરિયાને મંથન કરેલું હોય ને બહાર નીકળેલું હોય કે અમૃતને કામધેનુ ગાયને એવું કંઈ જોવા મળતું નથી. એટલે આવા કોઈક વ્યવહાર એ મુખ્ય વસ્તુના વ્યવહારપૂર્વક નથી હોતા, પરંતુ મિથ્યા વિકલ્પ વાસના પ્રકોપપૂર્વકા. મિથ્યા વિકલ્પો પોતાના મનમાં કલ્પના કરતાં જે સૂજ્યું અને એ પોતે લખી નાખ્યું, ચિતરી નાખ્યું. તો કે છે આવા મિથ્યા વિકલ્પરૂપી વાસના, વાસના એટલે સંસ્કાર, વાસના એટલે માત્ર કામ વાસનાની, વાસના એટલે સંસ્કાર, ખરાબ સંસ્કારને વાસના કહેવાય. તો કે જે મિથ્યા એવા ખોટા વિકલ્પરૂપી સંસ્કારો એનો પ્રકોપ થાય અંદરમાં, એવા સંસ્કાર જાગૃત થાય, ઉછળે, અને એના પૂર્વક એટલે એનાથી ઉત્પન્ન થયેલા આવા વ્યવહારો પણ ક્યાંક ક્વચિત જોવા મળતા હોય છે. કે દેવતાઓએ સમુદ્રને મેરુ પર્વતમાં રોવૈયો કરીને એને મથી નાખવાનું કામ કર્યું, એ બધા ઉપચાર જોવા મળે છે. એ મુખ્ય વસ્તુ વગરના પણ હોય છે. એટલે એની બાદબાકી કરવા માટે શું કીધું, તો કે પ્રાય શબ્દનો પ્રયોગ કર્યો કે મોટા ભાગે તો જે ઉપચાર મુખ્ય વસ્તુ પૂર્વક જ હોય. મોટા ભાગે એટલે કીધું કે ક્યાંક આવું મળે તો પછી એ તમારે ગૌણ રૂપે સમજવા. ઉપચાર તો રવાયામાં મેરુ પર્વતનો જ છે ને, મેરુ પર્વત મુખ્ય વસ્તુ તો હાજર જ છે. ઉપચાર જે છે ને એ મેરુનો છે એમ નહીં સમજવાનું. મેરુ રૂપી રવૈયો એનાથી મથી નાખ્યો દરિયાને, એમ બતાવે છે. તો દરિયાનું જે મંથન કરવામાં આવેલું છે મેરુ દ્વારા, તો મેરુ દ્વારા મંથન એ કેવું જ ઇમ્પોસિબલ છે. મેરુ સ્વરૂપ રવૈયો દુનિયામાં છે જ નહીં. મેરુ સ્વરૂપ પર્વત દુનિયામાં છે, પણ મેરુ રૂપી રવૈયો એ તો કેવો છે, ગેરહાજર જ છે. અને દરિયાનું મંથન કરવું, તો મંથન દરિયાનું એ પણ કેવું છે, કલ્પના જ છે. કોઈ મંથન દરિયાનું કરે, લાકડી નાખીને હલાવેલા કરે, દરિયાનું મંથન કીધું ન કહેવાય ને. લાકડીથી હલાવે તો આખો દરિયો એ આમથી તેમ હલમ ડોલમ થાય તો પછી કહેવાય એનું મંથન કર્યું કહેવાય. એટલે બધું માત્ર કલ્પના છે, વાસ્તવિક નથી. એટલે તત્વપી કહે છે કે તત્વપી મુખ્ય પૂર્વકત્વાદ ઉપચાર હશે. એટલે ઉપચાર જે પણ છે મુખ્ય વસ્તુ પૂર્વક જ હોવાના કારણે પણ કિમ પુનઃ પ્રાગુપ્ત યુક્તે હે ઇતિ અપી શબ્દાર્થ. મૂળ ગાથામાં છે ને કે તત્વપી અદ સર્વમિત્થમેવ વ્યવસ્થિતમ, એવું 15મી ગાથામાં 15મા શ્લોકમાં લખેલું છે. તત્વપી એટલે કે ઉપચાર મુખ્ય વસ્તુ પૂર્વક હોવાના કારણે પણ માનવું પડશે. એમ જે વાત કરી, તો પણ જે કીધું એનો મતલબ શું, કે આગળ અમે જે યુક્તિ બતાવી કે અનાદિકાળથી જીવની યોગ્યતા સ્વીકારવામાં આવે તો જ કર્મનો બંધ સંભવી શકે. બાકી પહેલાં જીવમાં કર્મ નહોતા અને પાછળથી કર્મ આવી ગયા, કે ઈશ્વરના નિગ્રહના કારણે જીવ બંધાઈ ગયો અને પછી પાછળથી અનુગ્રહ થયો એટલે જીવ મુક્ત થઈ ગયો. આ બધું પ્રેક્ટિકલ કોઈ હિસાબે શક્ય નથી. આ બધી યુક્તિઓ પહેલાં સમજાવેલી હતી. એનાથી પણ માની શકાય કે મુખ્ય એવી યોગ્યતાનો સ્વીકાર કરવો પડશે. એમ અહીંયા કહે છે. એ ઉપરાંતમાં તત્વપી એટલે કે ઉપચાર પણ મુખ્ય વસ્તુ પૂર્વક જ હોય માટે પણ માનવું પડશે કે અમે જે પહેલાં વાત કરી હતી કે આત્માની અંદર યોગ્યતા છે કર્મના સંપર્કમાં આવવાની, એના કારણે જ કર્મનો બંધ આત્માને થાય છે. આવી જે વાત, આવી વ્યવસ્થા, આવી જે હકીકત અમે બતાવેલી હતી એ આ તર્કથી પણ સિદ્ધ થાય છે. પહેલો તર્ક બતાવ્યો એનાથી. અને આ ઉપચાર જે છે એ મુખ્ય વસ્તુ પૂર્વક હોય એનાથી પણ સિદ્ધ થાય છે કે આત્મા બંધાય છે ઉપચારિક કહો, પણ વાસ્તવમાં કોઈક આત્મા બંધાતું હોય તો કોકને વિશે ઉપચાર થઈ શકે. આત્મા એક પણ આત્મા બંધાતો જ ન હોય તો ઉપચાર પણ કરવો એ અશક્ય બની જશે. તો આ રીતે સર્વમ અમે જે વાત બતાવી એ સર્વમ એટલે નિરવશેષમ, પૂરેપૂરી બધી વાત. ઇત્થમ એટલે વ્યવસ્થાપિત નિત્યા એવ વ્યવસ્થિતમ પ્રતિષ્ઠિતમ. વ્યવસ્થાપિત એટલે અમે જે લોજિક બતાવ્યું એ લોજિક મુજબ કે અનાદિકાળથી જીવની યોગ્યતા નથી અને પાછળથી જે છે કર્મનો બંધ થયો તો સિદ્ધ ભગવાનમાં એ કર્મનો બંધ માનવાની સમસ્યા આવશે. આવું જે લોજિક બતાવ્યું એ વ્યવસ્થાપિત એવું લોજિક, યુક્તિથી સિદ્ધ થાય એવા પ્રકારનું લોજિક છે. એ મુજબ જે પ્રતિષ્ઠિત કર્યું એટલે સિદ્ધ કર્યું એ વસ્તુને તમારે સ્વીકારવી જ પડશે. આ રીતે 15 ગાથા એની અંદર હરિભદ્ર સુમાં 1 થી 15 ગાથાની અંદર યોગ બિંદુને હું કહીશ
અને યોગ એટલે કે આત્માનો પોતાના મુક્ત સ્વરૂપની સાથે યોગ કરાવે, જોડાણ કરાવે, એને શું કહેવાય તો કે યોગ કહેવામાં આવે. અને યોગ આત્માનું મુક્ત સ્વરૂપની આરે જોડાણ કે કેમ થાય તો કે આત્મા અત્યારે બંધાયેલો, આત્માનું મુક્ત સ્વરૂપમાં જોડાણ થયું. કોઈ તમને એમ કહે કે તમારા પપ્પા જેલમાંથી છૂટી ગયા, મજામાં છે ને? પછી તમે શું કહો? હા, પછી મજામાં છે. એનાથી શું સાબિત થાય? જેલમાં ગયા હતા સાબિત થઈ જાય ને ઓટોમેટિક. જેલમાંથી છૂટી ગયા પછી આમ મજામાં છે ને? હા હા, મજામાં છે. આટલું તમે બોલ્યા એનાથી ઓટોમેટિક સિદ્ધ થઈ ગયું કે પપ્પા જેલમાં ગયા હતા, બંધાયા હતા. એમ આત્માનું મુક્ત સ્વરૂપની સાથે જોડાણ થાય, એનાથી ઓટોમેટિક સિદ્ધ થઈ જાય. શું થાય? કે આત્મા પહેલાં બંધાયેલો. તો પ્રશ્ન થયો કે બંધાયો કેમ? પહેલાં શુદ્ધ હતો ને પછી અશુદ્ધ થયું, એ રીતે છે કે અનાદિકાળથી છે? તો કે અનાદિકાળથી છે. તો અનાદિકાળથી કઈ રીતે આત્મા બંધાય? અનાદિકાળથી આત્મા બંધાય તો ટેબલ ખુરશી કેમ નથી બંધાતા? પ્લાસ્ટિક કેમ નથી બંધાતું? આકાશ કેમ નથી બંધાતું? તો એનો જવાબ છે ભાઈ, આત્માની અંદર કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા છે, માટે આત્મા બંધાય છે. બીજી વસ્તુમાં યોગ્યતા નથી. ટેબલ ખુરશીમાં કે પ્લાસ્ટિકમાં, આકાશમાં યોગ્યતા નથી, માટે બંધાતા નથી. તો યોગ્યતા ન માનો તો શું વાંધો આવે? તો યોગ્યતા ન હોય છતાં જો બંધાઈ જાય તો પછી સિદ્ધ ભગવાન પણ બંધાવાની સમસ્યા આવે. આકાશ વગેરે જળ વસ્તુ એ પણ બંધાવાની સમસ્યા તમારે સર્જાશે. તો યોગ્યતા જે છે ક્યારથી હતી? આજકાલની છે કે પહેલેથી છે? તો કે ભાઈ પહેલેથી છે. જો આજકાલની માનવામાં આવે તો સિદ્ધ ભગવાનને બંધાવવાની સમસ્યા સર્જાશે. એટલે યોગ્યતા પણ કેવી છે તો કે અનાદિકાળથી છે. કર્મનો સંયોગ પણ અનાદિકાળથી છે, માટે સંસાર પણ અનાદિકાળથી છે. અને એ પુરુષાર્થ કરશે તો કર્મમાંથી છૂટવાની યોગ્યતાને ડેવલપ કરવા દ્વારા એ મુક્ત સ્વરૂપને, સિદ્ધ સ્વરૂપને પણ અનુભવી શકશે. આ બધી પાયાની વાતો. એટલે સિદ્ધ થયો એટલે એને યોગ્યતા જતી રહી એમ કહી શકાય? કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા એને ખતમ કરી નાખી, એને બાળી નાખી. હવે એને યોગ્યતાને જીવતી રાખવી. જો એ યોગ્યતા જીવતી રાખે તો આજેની તો 25, 50, 500, 5 લાખ વર્ષે પાછી બંધાવાની સમસ્યા સર્જાય. બરાબર? એટલે યોગ્યતા બધી બાળી નાખે. કારણ યોગ્યતા કેટલા પ્રકારે છે? 5 પ્રકારે છે. કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા 5 પ્રકારે છે ને. મિથ્યાત્વ, અવિરતિ, કસાય, યોગ અને પ્રમાદ. આશ્ચર્ય કેમ થયું તમને? 5 પ્રકારે છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય, યોગ અને પ્રમાદ. 5માંથી એક પણ હોય તો યોગ્યતા છે. સિદ્ધ ભગવાનનું આ 5માંથી એક પણ નથી. એટલે યોગ્યતા બધી ખતમ થઈ ગઈ. હવે કર્મના સંપર્કમાં ક્યારેય આવવાના નથી. તો કે છે આ રીતે 15 શ્લોકની અંદરથી વ્યવસ્થા કરી દીધા પછી કહે છે સાંપ્રતમ ઉક્ત ગ્રંથસ્ય ભાવમાન આવિષ્કરણાય પ્રાહ. કે છે કે આ સાંપ્રતમ એટલે હવે, ઉક્ત ગ્રંથ એટલે પ્રસ્તુત આ યોગબિંદુ નામનો ગ્રંથ એ ભાવથી એ માન એટલે પ્રમાણભૂત છે એવું આવિષ્કાર કરવા માટે, એવું પ્રગટ કરવા માટે બતાવે છે કે ઇદમ પર્યંતુ વિજ્ઞેયમ સર્વસ્ય એવ અસ્ય ભાવત. ભાવ એ પ્રમાણ છે, શબ્દ એ પ્રમાણ નથી. આવે છે ને પચખાણ ભાષ્યમાં પણ આવે છે કે ભાઈ ભાવો ઇત્થ પ્રમાણમ ન પ્રમાણમ મંજન છલણા. તમે મારી પાસે એકાશાનું પચખાણ માગ્યું અને મેં ઉપવાસનું સમજીને ઉપવાસ તમને પચખાણ આપી દીધું. તમે બેસણાનું પચખાણ માગ્યું, મને ખબર છે તમારે વર્ષી તક ચાલે છે અને આજે તમારે ઉપવાસ છે એમ સમજીને મેં તમને ઉપવાસનું પચખાણ આપી દીધું અને તમે બેસણાનું માગેલું હતું. શેનું પચખાણ તમે લીધું કહેવાય? મેં તો એક આ ઉપવાસનું આપ્યું તમને. ભાવ તમારો બેસણાનો હતો એટલે તમે તરત અટકા, ના ના સાહેબ ઉપવાસ સૂર્ય વગેરે બોલું ને સાહેબ બેસનું. તરત તમે બોલશો તમારો ભાવ મુખ્ય છે, મારા શબ્દ મુખ્ય નથી. જો મારા શબ્દ મુખ્ય હોય તો તમે હજી સ્વીકારી જ લો ને, તમે તહદથી કરીને પણ સ્વીકારતા નથી. એટલે મતલબ શું થઈ ગયો? ભાવ પોતાનો એ મુખ્ય છે, શબ્દ એ મુખ્ય નથી. તો આ આખો ગ્રંથ જે છે એમાં પણ ભાવ જે છે ને મુખ્ય કરવાનો છે. શબ્દની તોડફોડ કરી અને ચર્ચાના મરચા ખાંડવાની અંદર આપણે અટવાવાનું નથી. આવું અહીંયા સૂચિત કરવા માગે છે. જે ભાવનો મતલબ એનું તાત્પર્ય, શબ્દ એને પકડવાના બદલે શબ્દનો ભાવ શું છે, શબ્દનું તાત્પર્ય, ઇદમપર્ય શું છે એની વિચારણા કરવાની. તો 16મા શ્લોકમાં બતાવે છે કે ઇદમ પર્યંતુ વિજ્ઞેયમ સર્વસ્ય એવસ્ય ભાવત એવમ વ્યવસ્થિતે તત્વે યોગ માર્ગસ્ય સંભવ. એકદમ પર્ય એ પ્રસ્તુતની સર્વસ્ય અસ્ય
એટલે આખો એ યોગબિંદુ નામનો ગ્રંથ 527 ગાથા લગભગ છે. તો આ 527 ગાથા જેટલો એ યોગબિંદુ નામનો આખો ગ્રંથ, એની અંદર ભાવથી એનું એકદમપર્ય શું છે એને જ તમારે જાણવાનો પ્રયત્ન કરવો, નહીં કે શબ્દની ચર્ચા ખોટી આડીઓડી કરવી. એવમ વ્યવસ્થિત તત્વે, અને આ રીતે તત્વ એની વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો જ યોગ માર્ગનો આપણા આત્મામાં સંભવ થઈ શકે. માત્ર શબ્દના મરચા અને એની ચર્ચા એમાં જ આપણે અટવાઈ રાખીએ તો પછી ઉદ્ધાર આપણો થઈ શકે નહીં. તો બતાવે છે વ્યાખ્યાની અંદર કે ઐદમપરી એટલે કે પરમાર્થ, પુનઃ એટલે કે વળી. તું શબ્દનો અર્થ પુનઃ છે કે વળી આ ગ્રંથની અંદર પરમાર્થ શું છે એ જ જાણવા લાયક છે. પણ કેની અંદર પરમાર્થ? સર્વસ્ય એવ ઉપન્યસ્ત ગ્રંથસ્ય. આ ગ્રંથ આખો પૂરેપૂરો અમે જે બતાવીએ છીએ એની અંદર તમારે પરમાર્થ એનો શું છે, એનો ભાવ શું છે, એનો આશય શું છે એ જ જાણવાનો. તો પરમાર્થ કઈ રીતે, કયા પ્રકારે જાણવાનો? તો કે છે કે ભાવતઃ પરમાર્થતઃ ઐદમપર્યમ વિજ્ઞેયમ. પરમાર્થથી એટલે તત્વ દ્રષ્ટિથી હરિભદ્ર સ્વામી અહીંયા શું કહેવા માગે છે, એ આશય એમનો શું છે, એ એંગલથી તમારે આખો ગ્રંથ જાણવા માટેનો પ્રયત્ન કરવો. એટલે કે ઉક્ત ન્યાયના ઉપર જે બતાવી ગયા એ પદ્ધતિથી તત્વની વ્યવસ્થા ગોઠવવામાં આવે. તત્વ એટલે શું? આત્મા, પુણ્ય, પાપ, અથવા તો આશ્રવ, સંવર, નિજરા, બંધ, મોક્ષ, આ બધું તત્વ જે છે આત્મા વગેરે, કે યોગ માર્ગની અંદર આત્મા, પુણ્ય, પાપ વગેરે એનો સંભવ તો જ થઈ શકે કે જો એકદમપર્યને અનુસારે તાત્પર્ય શું છે, વક્તાનું બોલનારનો આશય કયો છે એને હાઇલાઇટ કરનારી દ્રષ્ટિ તમારી પાસે હોય અને એના આશયને પકડવાનું કામ કરો તો જ અહીંયા જે બતાવવા માટે અભિપ્રેત છે, વક્તું ઉપક્રાંત એટલે કે બતાવવા માટે, બોલવા માટે, દેખાડવા માટે જે અભિપ્રેત છે એવો આખો યોગ માર્ગ એ સંભવી શકશે. આત્માની અંદર યોગ માર્ગ એટલે આત્મામાં પરમાત્મા સ્વરૂપ એનો સંયોગ થવો, જોડાણ થવું અને એનો માર્ગ, એના ઉપાય વગેરેની પ્રાપ્તિ થવી, આ બધું ઘટી શકશે, સંભવી શકશે. એમ તમારે સમજવાનું. એટલે કે છે કે એવમેવ તત્વે વ્યવસ્થિત. એવમેવ એટલે કે આશય, એનું તાત્પર્ય, એનું એકદમપર્ય શું છે એને જ હાઇલાઇટ કરવામાં આવે અને એ રીતે તત્વની વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો જ યોગ માર્ગ ભાવથી સંભવી શકે. આ પ્રમાણે હરિભદ્ર શ્રીમાનનું તાત્પર્ય તમારે સમજવાનું. એટલે માત્ર શબ્દની તોડફોડમાં અટવાવાના બદલે આપણે જેટલો વક્તાનો આશય, એનો ભાવ પકડીએ તો એને આપણે ન્યાય આપેલો કહેવાય. ભાઈ ઘણીવાર એવું થાય શબ્દને તમે પાડો છતાં એ મિનિંગલેસ હોય, ઉપાધિ ઊભી થઈ જાય, આ પ્રકારનું હોય. ખ્યાલ આવે છે ડૉક્ટર સાહેબ? માએ દીકરાને કીધું, બેટા ગેલેરિયા બેસ ને, આ દહીં મૂક્યું ત્યાં ધ્યાન રાખજે, કાગડો આવીને બોકી ન જાય. શું? સારું મમ્મી. અને લેસન કરતો હતો અને થોડી વારથી કાગડો આવ્યો એટલે ઉડાડવાનું કામ કર્યું. લાકડી આપી હતી મમ્મીએ, કાગડાને ઉડાડવાનું કામ કર્યું, આજ્ઞાનું પાલન કર્યું. પછી વાર લખવા બેસી, હોમવર્ક કરવા બેસી ગયો. થોડી વારથી બિલાડી આવી. જેવું કે કોણ છે બિલાડી? મમ્મીએ શું કીધું? હા, કાગડાની વાત મમ્મીએ કીધી. બિલાડી ના નથી પાડી, ભલે જતી હોમવર્ક કરે. બિલાડી આખું દહીં ખાઈ ગઈ. મમ્મીની આજ્ઞાનું પાલન કર્યું કે ન કર્યું? રાકેશભાઈ, મમ્મીની આજ્ઞાનું પાલન કર્યું કે ન કર્યું? એટલે શબ્દથી પાલન કર્યું છતાં એ મિનિંગલેસ હતું. એટલે આપણે માત્ર શબ્દને જળ બનીને પકડવાનો નથી, અથવા બુદ્ધિની વક્રતા એને આગળ ધરવાની નથી, પણ વક્તાનો આશય શું છે કે દહીંને બગાડે, દહીંને બોટી નાખે, પછી એ ચાહે કાગડો હોય, કૂતરો હોય, બિલાડી હોય કે ચકલી હોય, જે પણ હોય, એ દહીંને બગાડનારા બધા જે છે એનાથી દહીંને તું સાચવજે. આવું એનું તાત્પર્ય હતું. પણ એ તાત્પર્યના બદલે માત્ર શબ્દને વળગીને બેઠો તો પછી એ શબ્દનું પાલન, આજ્ઞાનું પાલન શબ્દની અપેક્ષાએ કરવા છતાં ભાવથી એણે આજ્ઞા પાલન કરેલું નથી. એટલે આપણે પણ જે કંઈ વ્યાખ્યાનમાં, વાંચનામાં કે પુસ્તક વગેરે જાતે વાંચતા હોય ત્યારે આપણે એના આશયને આપણે મુખ્ય રીતે પકડવાનો પ્રયત્ન કરીએ તો ગ્રંથકારને ન્યાય આપેલો કહેવાય. બાકી ક્યારેક ગ્રંથકારની સાથે પણ આપણે શબ્દને પકડી શબ્દનો અમલ કરીએ
છતાં ગ્રંથકારને અન્યાય આપણા દ્વારા થઈ જાય અને એના દ્વારા આપણા આત્માને પણ અન્યાયને નુકસાન થાય એ બધી સંભાવના વધતી જાય. એટલે કહે છે કે અહીંયા ભાઈ ઈદમપર્ય સમજવાનું કે ઈદમપર્ય શું છે પ્રસ્તુતમાં, તો કે યુક્તિ માર્ગથી જે તત્વની અહીંયા સ્થાપના કરેલી છે એને તમે સ્વીકારી અને આત્મા વગેરે તત્વ કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા એનામાં હતી માટે બંધાયો છે. એટલે જળ એવા કર્મનો વાંક નથી, પણ મારામાં એવી યોગ્યતા હતી માટે હું બંધાયો છું. એવી મારી યોગ્યતાને હું ખતમ કરી નાખું તો પછી કર્મ મને બાંધવાનું કામ નહીં કરી શકે. આવી વિચારણા પોઝિટિવ રીતે કરીએ તો જ યોગ માર્ગ ભાવથી આપણામાં સંભવી શકે, આત્મા વગેરેમાં સંભવી શકે, બાકી સંભવી ન શકે. ઇતિ વિજ્ઞેયમ આ પ્રમાણે તમારે સમજવાનું. કુતઃ આવું કઈ અપેક્ષાએ તમે કહેવા માગો છો? તો શબ્દને પકડી નહીં રાખવાનું, શબ્દના બદલે એનો ભાવ પકડવાનો. કારણ કે અલગ અલગ દર્શનોમાં એક જ વસ્તુને બતાવવા માટે અલગ અલગ પ્રકારના શબ્દોના પ્રયોગ થતા હોય છે. કઈ રીતે? તો 17મા શ્લોકમાં બતાવે છે કે જેમ કે આત્મા જે છે એને જૈન લોકો શું કહે છે, તો કે પુરુષ તરીકે ઓળખાવે, બરાબર. અને સુયજ્ઞાન સૂત્રની અંદર પુરીશે એમ કરીને ઉલ્લેખ કરેલો છે, બરાબર. તમે હજી શાંતિમાં બોલો છો, પુરીષા જય દુઃખ વારણમ જય વિમગ સુખ કારણમ. એટલે પુરુષ એટલે શું, તો કે સ્ત્રીની બાદબાકી છે ત્યાં. પુરુષ એટલે આત્મા સમજવાનું. એટલે સ્ત્રી પુરુષ નપુંસક જીવના 563 બધા આવી ગયા એની અંદર. એટલે પુરુષ શબ્દનો મતલબ માત્ર પુરુષ નહીં, પણ પુરુષ એટલે કે આત્મા. એવી રીતે વેદાંત લોકો પણ આત્મા માને છે. સાંખ્ય દર્શનમાં ક્ષેત્રજ્ઞ એવો શબ્દનો પ્રયોગ આવે છે. ક્ષેત્રવિદ, ક્ષેત્રજ્ઞ, પાતંજલ દર્શન અને સાંખ્ય દર્શન એમાં ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રવિદ એવા શબ્દોનો પ્રયોગ આવે છે. ક્યારેક અમુક સાંખ્યના ગ્રંથમાં પુરુષ શબ્દનો પણ પ્રયોગ આવતો હોય છે. અને બૌદ્ધ લોકો તો જ્ઞાનમ, જ્ઞાન શબ્દથી આત્માને બોલાવે છે. કે જ્ઞાન એટલે શું, તો કે આત્મા. તો કહે છે કે પુરુષ અથવા તો ક્ષેત્રવિદ એટલે ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન આ બધા શું છે, તો કે આત્મનઃ નામ, આત્માના બધા પર્યાયવાચી નામ છે. એવી રીતે આપણે જેને કર્મ કહીએ છીએ એ કર્મને અન્ય દર્શનકારો ક્યાંક અવિદ્યા તરીકે ઓળખાવે, ક્યાંક પ્રકૃતિ તરીકે ઓળખાવે. તે તદ અન્ય તરીકે બતાવ્યું હતું ને કે તદ અન્યનો સંયોગ એ થાય એને સંસારી કહેવાય. તો તદ અન્ય એટલે કે કર્મ, આપણે એને કર્મ કહીએ છીએ, એને અમુક લોકો અવિદ્યા કે અમુક લોકો પ્રકૃતિ કહે છે. એ કોણ શું કેવી રીતે કહે છે એ સપ્તમી ગાથાની વ્યાખ્યામાં વધારે સ્પષ્ટતા કરે છે કે જૈન દર્શન ને વેદાંત દર્શન એ આત્માને પુરુષ તરીકે ઓળખાવે છે. અને સાંખ્ય લોકો એ ક્ષેત્રવિદ એટલે ક્ષેત્રવેત્તા અથવા ક્ષેત્રજ્ઞ એ તરીકે ઓળખાવે. ક્ષેત્ર એટલે શું, તો કે શરીર, શરીરને ક્ષેત્ર કહે. અને આત્મા કેવો છે, તો ક્ષેત્રનો, શરીરનો જાણનારો છે. એટલે ક્ષેત્રવિદ અથવા ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રવેત્તા એવા પ્રકારના શબ્દ પ્રયોગ સાંખ્ય દર્શનમાં અને પાતંજલ દર્શનમાં આત્મા માટે વાપરવામાં આવેલા છે. આત્માને એ લોકો કરતા ભોગતા નથી માનતા, માત્ર જ્ઞાયક માને છે, જ્ઞાતા માને છે. એટલે ક્ષેત્રજ્ઞ એ તરીકે ઓળખાવે છે. સાંખ્ય તો પ્રકૃતિને પુરુષ એવી રીતે નથી. પ્રકૃતિ પુરુષ પહેલો અમુક સાંખ્ય દર્શનમાં પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પ્રાચીન સાંખ્ય જે છે એમાં ક્ષેત્રજ્ઞ એ તરીકે ઓળખવામાં આવે છે. નવ્ય સાંખ્ય પુરુષ શબ્દથી પણ ઓળખાય છે. અને થઈ ગયું બરાબર. જ્ઞાનમિતિ બૌદ્ધાના, બૌદ્ધ લોકો આત્માને જ્ઞાન તરીકે ઓળખાવે છે. અહીંયા જ્ઞાન કેવું છે, ક્ષણિક છે. તો આત્મા પણ ક્ષણિક છે, એટલે આત્માને જ્ઞાન શબ્દથી ઓળખાવાનું કામ બૌદ્ધ દર્શનકારો કરે છે. તો અનેના પ્રકારેના સંજ્ઞા યસ્માત કારણાત આત્મનઃ જીવસ્ય, કે જે કારણે આત્મા એટલે કે જીવ આવી જુદી જુદી સંજ્ઞા, જુદા જુદા પ્રકારના નામ અલગ અલગ દર્શનમાં આપવામાં આવેલા છે, પણ અર્થ એનો એકનો એક જ છે, બરાબર. તમે એને પુરુષ કહો, ક્ષેત્રજ્ઞ કહો, જ્ઞાન કહો કે આત્મા કહો કે જીવ કહો, બધું અર્થની અપેક્ષાએ એક સરખું જ છે. એટલે આપણે એનો ભાવ પકડવાનો, શબ્દ જુદા અને અર્થ એનો જુદો એ પ્રમાણે માનવાની જરૂરત નથી. તથા બીજી વાત કરે છે કે આપણે જે તદ અન્ય કીધું, તદ અન્ય સંયોગાત સંસારી, તદ એટલે કે આત્મા, એનાથી અન્ય એટલે કે કર્મ, એનો સંયોગ થવાથી જીવ સંસારી થાય. આવી જે આપણે વાત કરેલી હતી એના અનુસંધાનમાં કહે છે કે તદ અન્ય એ અલગ અલગ દર્શનમાં કયા કયા શબ્દથી ઓળખાય છે, તો
તો કે છે કે અવિદ્યા બૌદ્ધ વેદાંતિકાના, બૌદ્ધ લોકો અને વેદાંતી લોકો અવિદ્યા શબ્દથી કર્મને ઓળખાવે છે. કર્મ એટલે શું? તો અવિદ્યા. જીવ અવિદ્યાથી બંધાયેલો છે. અવિદ્યાના કારણે જીવનો સંસાર ચાલે છે. આવું બૌદ્ધ દર્શન અને વેદાંતી દર્શનમાં આવે છે. એ ઉપરાંતની અંદર બૌદ્ધની અંદર માયા શબ્દનો પણ પ્રયોગ આવે છે કે ભાઈ માયા જીવને લાગેલી છે. તો માયા એટલે શું? તો કે કર્મ. તો માયા શબ્દથી પણ ઓળખાવે છે, અવિદ્યા શબ્દથી પણ બૌદ્ધ લોકો ઓળખાવે છે. વેદાંતી લોકો પણ અવિદ્યા તરીકે કર્મને માને છે. અને પ્રકૃતિ સાંખ્યાના, સાંખ્ય લોકો શું માને છે? કર્મને પ્રકૃતિ માને છે. આપણે પણ પ્રકૃતિ માનીએ છીએ ને, કર્મ પ્રકૃતિ બોલીએ છીએ. કર્મ પૈડી એટલે કર્મ પ્રકૃતિ, બરાબર છે. પણ એમાંથી શોર્ટ ફોર્મ કરીને ખાલી પ્રકૃતિ પકડી રાખ્યું, પણ એ સાંખ્યએ, ને આપણે કર્મને હાઇલાઇટ કર્યું, બરાબર છે. એટલે એકલું કર્મ એ જૈન દર્શન માને કર્મ શબ્દથી. અને નૈયાયિક લોકો અદ્રષ્ટ શબ્દથી એને બોલાવે છે. અદ્રષ્ટ એટલે શું? તો કે કર્મ, બરાબર છે. એટલે આપણે જેને કર્મ કહીએ એને નૈયાયિકના વૈશેષિક લોકો અદ્રષ્ટ કહીને બોલાવે છે. અને વેદાંતી અને બૌદ્ધ લોકો અવિદ્યા કહીને બોલાવે છે. સાંખ્ય લોકો એને પ્રકૃતિ કહીને બોલાવવાનું કામ કરે છે. આ બધું શું છે? તો કે કર્મ જૈન લોકો કહીને બોલાવે છે. તો તદ અન્યસ્ય તું નામ, નામ શબ્દ જે પૂર્વાર્ધમાં છે અહીંયા પણ લઈ લેવાનું કે તદ અન્ય એટલે કે આત્માથી ભિન્ન એનો સંયોગ થવાના કારણે આત્મા સંસારી થયો. આવી જે વાત કરી તેમાં તદ અન્ય તરીકે જે બતાવ્યું હતું, તદ એટલે કે તસ્માદ અન્યસ્ય, એટલે તસ્માદ એટલે આત્મન અન્યસ્ય, આત્માથી અન્ય, આત્માથી ભિન્ન એવો જે કર્મ, એ કર્મની આ જુદી જુદી સંજ્ઞા, જુદા જુદા નામો છે. તો નામ ઇતિ અનુવર્તતે, અનુવર્તતે એટલે પૂર્વાર્ધમાં જે નામ લખેલું છે એ શ્લોકના ઉત્તરાર્ધની અંદર પણ લેવાનું છે. કઈ રીતે? ભેદત, ભેદત એટલે દર્શન ભેદત. જુદા જુદા દર્શનો, એ દર્શન બદલાતા જાય એના કારણે પરિભાષા પણ એની બદલાતી જાય, શબ્દો બધા બદલાતા જાય છે. આ આત્મા અને કર્મ બે વિશે અલગ અલગ શબ્દ કયા છે એની વાત કરી. હવે આત્મા અને કર્મનો શું થાય છે? સંયોગ. તો સંયોગને શું કહેવાય? તો એને કહે છે અલગ અલગ દર્શનમાં 18મો શ્લોક બતાવે છે કે ભાઈ અમુક દર્શનમાં આત્મા અને કર્મનો સંયોગ એને ભ્રાંતિ કહેવામાં આવે છે. અમુક દર્શનોમાં એને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અમુક દર્શનમાં એને બંધ કહેવામાં આવે છે. તો સંયોગના પર્યાયવાચી નામ એ કીર્તિતમ એટલે કહેવામાં આવેલા છે. એવી રીતે એ દર્શનની સ્થાપના કરનારા હોય. ટૂંકમાં આપણે ભગવાન જે કહીએ એ ભગવાનના પર્યાયવાચી શબ્દ કયા? તો જૈન દર્શનમાં ભગવાનને શું કહેવામાં આવે છે? તીર્થંકર કહેવામાં આવે છે. અથવા તો શાસનની સ્થાપના કરે છે ને એટલે એને શું કહેવાય? શાસ્તા કહેવાય. શું કહેવાય? શાસ્તા એટલે શાસનની સ્થાપના કરનારા. એટલે આચાર્ય શ્રીયોગદાંગ વગેરે મૂળ આગમની અંદર સત્તા એ શબ્દનો પ્રયોગ આવે છે. સત્તા એ પ્રાકૃતમાં કહેવાય, સંસ્કૃતમાં એને શાસ્તા કહેવાય, શાસનની સ્થાપના કરનારા. એટલે અમુક દર્શનકારો એને શાસ્તા માને છે, અમુક લોકો વંદ્ય માને છે, અમુક લોકો અવિકારી માને છે. આ બધા કોના પર્યાયવાચી શબ્દ છે? તો અનુગ્રાહકસ્ય, જીવ પર અનુગ્રહ કરનાર એટલે કે ભગવાન. તો ભગવાનના પર્યાયવાચી શબ્દો આ તમારે સમજવાને એવું 18મી ગાથાની અંદર બતાવે છે. ટીકામાં વધારે સ્પષ્ટતા કરે છે કે કયા શબ્દો કયા કયા દર્શનના છે. તો સંયોગ જે આત્મા અને કર્મનો થાય એને વેદાંતી લોકો અને બહુ સૌગત એટલે બૌદ્ધ લોકો એ શું કહે છે? ભ્રાંતિ કહે છે. શું કહે છે? ભ્રાંતિ એટલે કે બંધાવ. આત્મા અને કર્મનો સંયોગ થયો એને વેદાંતી લોકો શું કહે છે? ભ્રાંતિ થયેલી છે. અને એ ભ્રાંતિ જ્યારે ટળી જાય જ્ઞાન દ્વારા, સમ્યક જ્ઞાન દ્વારા, ત્યારે આત્મા શું થઈ જાય? તો કે મુક્ત થઈ જાય. એટલે ભ્રાંતિ એટલે શું? તો કે આત્મા અને જીવનો, કર્મ અને આત્માનો સંયોગ એને કહેવાય ભ્રાંતિ. તો વેદાંતી અને બૌદ્ધ લોકો એ કર્મના સંયોગને ભ્રાંતિ તરીકે ઓળખાવે છે. વાસ્તવિક નથી માટે એને ભ્રાંતિ કહે છે. કારણ કે સૌગત બૌદ્ધના મતે માત્ર શું છે? તો કે જ્ઞાન એ જ પરમાર્થ સત છે. જો બૌદ્ધના પાછા 4 ભેદ છે: વેદાંત, સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. આ 4 ભેદ બૌદ્ધ દર્શનની અંદર છે. આપણે ત્યાં જેમ 4 છે ને, કયા? તેરાવાસી, સ્થાનકવાસી, દિગંબર ને તેરાબંધી 4 છે. એમ બૌદ્ધની અંદર પણ 4 ફિરકા છે.
તો એની અંદર ત્રીજો ફિરકો જે છે યોગાચાર. યોગાચાર શું માને છે? જ્ઞાનમ એવ પરમ સત્યમ. જ્ઞાન એ જ દુનિયામાં સાચી વસ્તુ છે, જ્ઞાન સિવાયની બધી વસ્તુ મિથ્યા છે. આવું યોગાચાર માને છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ ભ્રાંતિ તરીકે આત્માને કર્મનો સંયોગ એ શું છે? તો ભ્રાંતિ છે. જ્ઞાન એ જ સત્ય. હા, જ્ઞાન એટલે ચેતના, જ્ઞાન એટલે જાણકારી, જ્ઞાન એટલે કે બોધ. એ જ્ઞાન એ જ સત્ય છે. જ્ઞાન સિવાય બધું એ ભ્રમ છે. બરાબર? આખો સંસાર મિથ્યા છે. એ રીતે વેદાંતી એ પણ શું છે? તો કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એમ કે છે. યોગાચાર નામના બૌદ્ધ શું કહે છે? કે જ્ઞાનમ એવ પરમ સત્યમ જગન મિથ્યા. જ્ઞાન એ જ પરમ સત્ય છે, આખું જગત મિથ્યા છે. વેદાંતી કહે છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ એ સત છે, આખું જગત એ શું છે? તો કે મિથ્યા છે. અને વૈયાકરણ દર્શનકારો કહે છે શબ્દમેવ પરમ સત્યમ જગન મિથ્યા. શબ્દ એ જ પરમ સત્ય છે, શબ્દ સિવાયનું આખું જગત મિથ્યા છે. અલગ અલગ દર્શનકારો આવું અલગ અલગ પ્રકારે બોલતા હોય છે. એટલે કે છે કે આત્માને કર્મનો સંયોગ તો એ શું કહેવાય? ભ્રાંતિ જ કહેવાય. કારણ કર્મ નામની ચીજ છે જ નહીં, માત્ર કલ્પનાથી ખોટા જ્ઞાનથી પોતે બંધાયેલો છે. સાચું જ્ઞાન થાય એટલે એ મુક્ત થઈ જવાનો છે. આવી રીતે બૌદ્ધ લોકો, વેદાંતી લોકો અને વૈયાકરણ લોકો પણ બોલવાનું કામ કરે છે. એટલે કહે છે કે ભાઈ વેદાંતી, સૌગત એટલે બૌદ્ધ વગેરે એ લોકો કર્મનો સંયોગ આત્માએ આપણે જે કહીએ છીએ એને એ લોકો ભ્રાંતિ તરીકે એ શબ્દથી ઓળખાવે છે. પ્રવૃત્તિ સાંખ્યાના. આત્માને કર્મનો સંયોગ એવું જૈન દર્શન કહે છે. તો એ સાંખ્ય દર્શનવાળા શું કહે છે? કે આ એ પ્રવૃત્તિ થયેલી છે. કોની? પ્રકૃતિની પ્રવૃત્તિ થયેલી છે. પુરુષ પ્રત્યે પ્રકૃતિ સક્રિય બનેલી છે, પ્રકૃતિ પ્રવૃત્ત થયેલી છે, માટે જીવનો સંસાર થાય છે. અને પ્રકૃતિ જ્યારે નિષ્ક્રિય બની જશે ત્યારે એ પુરુષનો મોક્ષ થઈ જશે. આ રીતે સાંખ્ય દર્શનકાર બતાવે છે. એટલે પુરુષ ને પ્રકૃતિ બે જ મુખ્ય તત્વ છે. બાકીના બધા તત્વ એ પ્રકૃતિના અવાંતર ભેદની અંદર આવી જાય. પછી આપણું શરીર હોય, હાથપગ હોય, 5 ઇન્દ્રિયો હોય, મન હોય કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ વગેરે હોય, એ બધું પ્રકૃતિના જ અવાંતર ભેદ તરીકે સાંખ્ય દર્શનકાર માનવાનું કામ કરે છે. તો કહે છે કે સંસાર પુરુષનો કેમ? તો કે પ્રકૃતિ જે છે એ પ્રવૃત્ત થાય છે પુરુષ પ્રત્યે, માટે પુરુષનો સંસાર કહેવાય. અને પ્રકૃતિ એ જ્યારે નિષ્ક્રિય થઈ જાય એ પુરુષ પ્રત્યે, ત્યારે એ પુરુષનો શું કહેવાય? તો કે મોક્ષ કહેવાશે. એટલે કર્મનો સંયોગ આપણે જેને કહીએ છીએ કે આત્માને કર્મનો સંયોગ થયો, એને સાંખ્ય દર્શનકાર પ્રવૃત્તિ એ શબ્દથી ઓળખાવાનું કામ કરે છે. અને બંધ પુનઃ જૈનાના. જૈન દર્શન શું કહે છે? કે ભાઈ આત્માને કર્મનો બંધ થયો, સંયોગ નહીં. એ માત્ર સંયોગથી આત્મા બંધાતો નથી. કારમણ વર્ણનો સંયોગ તો સિદ્ધ ભગવાનને પણ થાય જ છે. 14 રાજલોકની અંદર એક પણ આકાશ પ્રદેશ એવો નથી કે જ્યાં કારમણ વર્ગણા રહેલી ન હોય. એટલે સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં પણ કારમણ વર્ગણા છે. એટલે કારમણ વર્ગણાનો સંયોગ છે, પણ સિદ્ધ ભગવાન બંધાયેલા નથી. કારણ કે અંદરમાં બાંધનારું તત્વ શું? રાગ, દ્વેષ, મોહ વગેરે, એ જેને આપણે કર્મના સંપર્કમાં આવવાની યોગ્યતા કહીએ છીએ, એ યોગ્યતા અંદરમાંથી ખતમ થઈ ગયેલી છે. માટે સિદ્ધ ભગવાન એને કારમણ વર્ગણાનો સંયોગ હોવા છતાં એ બંધાયેલા છે એમ કહેવાતું નથી. કારણ કે એને બિલકુલ ડિસ્ટર્બ નથી કરી શકતું. બરાબર છે? એટલે અંદર યોગ્યતા ખલાસ થઈ ગઈ કર્મથી બંધાવાની. એટલે કે છે કે જૈન દર્શન એ આત્માને કર્મ એનો જે સંયોગ જેને સંસારમાં નિમિત્ત બની શકે, આ સંસારી જીવ છે એ પ્રમાણેના વ્યવહારનું કારણ બની શકે એવો જે સંયોગ, એને શું કહે છે? તો કે બંધ શબ્દથી ઓળખાવાનું કામ કરે છે. તો કે છે સંયોગસ્ય એટલે તદન્ય સંબંધ લક્ષણસ્ય ઇતિ એવં ભેદેન કીર્તિતમ. સંયોગ એટલે તદન્ય સંયોગ કીધું ને, કે તદન્ય સંયોગાત સંસારી. તદન્ય એટલે આત્માથી ભિન્ન એવો કર્મ, એનો સંબંધ. સંયોગ એટલે સંબંધ થવો. તો સંબંધ સ્વરૂપ જે સંયોગ છે એનું નામ શું છે? તો અલગ અલગ દર્શનમાં આ રીતે ભ્રાંતિ, પ્રકૃતિ અને બંધ, આ રીતે જુદા જુદા નામ એ કીર્તિતમ એટલે કે કહેવામાં આવેલા છે. જુદા જુદા નામો આપે તો એનું સ્વરૂપ જ જુદું છે, તો એ
પર્યાયવાચક કેવી રીતે કહી શકાય? જો સમજો કે તમને સંસારી કેમ કહેવાય છે, તો કે સાંખ્ય દર્શન એમ કહેશે કે તમારા પ્રત્યે પ્રકૃતિની પ્રવૃત્તિ ચાલુ છે એટલે તમે સંસારી છો. ઓલા કેમ મુક્ત કહેવાય, તો કે એના પ્રત્યે પ્રકૃતિ એ નિષ્ક્રિય બની ગયેલી છે એટલે એને મુક્ત કહેવાય. એટલે સંસાર અને મોક્ષ એની આ રીતે સંગતિ કરે છે. એ સાચું ખોટું હું ને એ કેટલું તત્વ છે ને અતત્વ છે એની બધી ઊંડાણથી વિચારણા કરીએ જુદી વાત, પણ શબ્દ જે છે એ કયા અર્થને જણાવવા માટે વાપરેલો છે, તો કે આપણને બધાને સંસારી જણાવવા માટે સાંખ્ય દર્શન એમ કહે છે કે ભાઈ પ્રકૃતિ એ પુરુષ પ્રત્યે પ્રવૃત્ત થયેલી છે. એટલે પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે જે પુરુષ પ્રત્યે એ પુરુષને સંસારી કહેવાય. આ રીતે એ નિરૂપણ કરે છે. પછી એ નિરૂપણ સાચું ખોટું એ અલગ ચર્ચા છે, પણ એ પ્રવૃત્તિ શબ્દથી ઓળખાવે છે કોને, તો કે ભાઈ આ બધાનો સંસાર રહેલો છે, આ બધા જીવ બંધાયેલા છે, આ બધા જીવો સંસારી છે. આવું સૂચવવા માટે, આવું દેખાડવા માટે એ પ્રવૃત્તિ શબ્દનો પ્રયોગ કરે છે. આટલું જ અહીંયા બતાવવું છે. તથા કહીને હજી આગળ વાત કરે છે કે આપણે ભગવાનની વાત કરીએ, ભગવાન કોને કહેવાય, તો અલગ અલગ દર્શનમાં ભગવાન માટેના પણ જુદા જુદા નામ બતાવેલા છે. કે જેમ કે શાસ્તા જૈના નામ, શાસનની સ્થાપના કરે છે એટલે શાસ્તા શબ્દનો પ્રયોગ આચારાંગ સુયોગાંગ વગેરેમાં અનેક જગ્યાએ કરવામાં આવેલો છે મૂળ આગમની અંદર. એટલે કે જે જૈન લોકો ભગવાનને શાસ્તા એટલે શાસનની સ્થાપના કરનાર માને છે. સૌગત એટલે બૌદ્ધ લોકો એ પોતાના ભગવાનને વંદ્ય માને છે. વંદનીય, વંદનીય એટલે કોણ, તો કે ભગવાન. એ સિવાય બીજાને કોઈ વંદનીય કહેતા નથી એ લોકો. અને શૈવ લોકો, શંકરને માનનારા લોકો, એ શું કહે છે, ભગવાનને અવિકારી એ શબ્દથી ઓળખાવે છે. શૈવ એટલે શંકરના અનુયાયી લોકો. અને ભાગવતાના, ભાગવત તો ભાગવતને માનનારા હોય એ બધા લોકો શું કહે છે, તો કે ભગવાનનું નામ અવિકારી છે. અવિકારીનો મતલબ તો કે ભગવાન. તો આ રીતે તથા શબ્દ એ આગળ બધા બતાવેલા શબ્દોનો સમુચય સંગ્રહ કરવા માટે છે કે અનુગ્રાહકસ્ય નામ ઇતિ વર્તતે. નામ જે શબ્દ જે છે ને 17મી ગાથાના પૂર્વાર્ધમાં છે, એ 17મી ગાથાના ઉત્તરાર્ધમાં પણ લેવાનો, 18મી ગાથા એના પૂર્વાર્ધમાં પણ લેવાનો અને 18મી ગાથાના ઉત્તરાર્ધમાં પણ લેવાનો છે. એટલે અનુવર્તતે શબ્દ લખેલ છે કે આગળ રહેલો શબ્દ ખેંચવાનું કામ દરેક જગ્યાએ તમારે કરવાનું છે. ને તથા શબ્દ એ સમુચ્ચય બધું ભેગું કરવા માટે છે. તો કે છે કે ઇદમ ઉત્તમ ભવતી. અનુગ્રાહક એટલે શું, અનુગ્રહ કરનાર, જીનેશ્વર પરમાત્મા અથવા તો વંદ્ય અથવા તો અવિકારી અથવા તો ભગવાન, એ રીતે જુદા જુદા શબ્દોથી અલગ અલગ દર્શનકારો એને ઓળખાવાનું કામ કરે છે. ઇદમ ઉત્તમ ભવતી. આવું છૂટું છૂટું કીધા પછી કદાચ કોઈને સમજણ ન પડે તો પછી ઇદમ ઉત્તમ ભવતી. તાત્પર્ય મારું એમ છે કે આત્મા વગેરે પદાર્થો જે યોગ માટે ઉપયોગી છે, યોગ દર્શન, યોગ શું, યોગ કોને કહેવાય એવું આપણે જાણવા માંગીએ છીએ. યોગ બિંદુ ગ્રંથ એના માધ્યમથી યોગની જાણકારી મેળવવા માંગીએ છીએ. તો કે યોગ માટે ઉપયોગી શું શું છે, તો આત્માદિની યોગ ઉપયોગીની યાવંતી વસ્તુની જૈન મતે પ્રપંચિતાની. જૈન દર્શનની અંદર આત્મા, પુણ્ય, પાપ વગેરે જેટલી પણ વસ્તુઓ યોગમાં ઉપયોગી હોય, એટલે કે આત્માને પરમાત્મા સ્વરૂપનો યોગ થાય, સંયોગ થાય, જોડાણ થાય, એના માટે જેટલી પણ વસ્તુ જાણવાની ઉપયોગી છે, તાવંતી એવ દર્શનાંતરેષુ અપી, એટલી જ બધી વસ્તુઓ અન્ય દર્શનમાં પણ બતાવેલી છે. જરાય ઓછું નહીં, પણ પરમ નામ ભેદેન, અલગ અલગ નામથી બતાવેલ છે. આપણે જેને કર્મ કહીએ છીએ એને એ લોકો પ્રકૃતિ કહે છે, માયા કહે છે, અવિદ્યા કહે છે, અદ્રષ્ટ કહે છે. પણ હકીકત કર્મને જ એ ઓળખાવવા માટે અલગ અલગ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે કે પરમ નામ ભેદેના, ફક્ત નામ જુદા હોય છે. બાકી જૈન દર્શનમાં જેટલી યોગ સાધનામાં ઉપયોગી વસ્તુ બતાવી છે એટલી જ વસ્તુઓ અન્ય દર્શનમાં પણ બતાવેલી છે. નચ નામ ભેદ બાધક. કેમ તો એકસ્ય અપી અનેક ભેદ સંભવા. તો નામ જુદા જુદા છે તો એ અર્થ બદલાઈ જાય ને. તો કે નામ ભેદ એ બાધક નથી. તમે બોલો કે શું જોઈએ છે, તો કે એપલ જોઈએ છે, એપલ મંગાવ્યો, થોડી આવી એપલ ના આવ્યું, ભાઈ સફરજન લેતા આવો, તો મગજ ઠેકાણે છે નહીં, પહેલાં એપલ માંગ્યું, હવે સફરજન માગવાનું કામ કરો છો. તો શું કે ભાઈ એપલ ને સફરજન શબ્દ જુદા છે, નામમાં ભેદ છે,
અર્થમાં કોઈ ભેદ નથી, એની એ જ વસ્તુ મંગાવે છે. એટલે કે છે કે નામ ભેદ એ બાધક નથી. જો એનો અર્થ તમે સમજી જાઓ, એનો ટોન પકડી લો, એનું તાત્પર્ય આપણને સમજાઈ જાય, તો નામ ભેદ એ બાધક બની શકતો નથી. કેમ? તો એકસ્ય અપી અનેક ભેદ સંભવાત. એક જ વસ્તુના અનેક ભેદ એટલે અનેક નામ ભેદ સંભવાત. જુદા જુદા નામો એમાં સંભવી શકે છે, એમાં કોઈ જાતનો વાંધો નથી. કિંતુ મહત્વની વસ્તુ શું છે? તો કે છે કે પરિણામીની આત્મની સ્વયોગ્યતયા એવ ચ કર્મ સંયોગમ તદ વિયોગમ ચ અનુભવતી સતી અભ્યુપગતે સર્વદર્શન ઉક્ત યોગ ઘટતે અત સર્વે સ તથા અભ્યુપગંતવ્ય ઇતિ. આ 18 ગાથા એનો સારાંશ એક જ છેલ્લા 3 લાઈનની અંદર આપી દીધેલો છે. છેલ્લી 3 લાઈનમાં કે અલગ અલગ નામથી ભલે તમે આત્માને તમે પુરુષ કહો, ક્ષેત્રવિદ કહો, જ્ઞાન કહો, કર્મને તમે અવિદ્યા કહો, પ્રકૃતિ કહો, વાંધો નથી. કર્મનો સંયોગ એને ભ્રાંતિ કહો, પ્રવૃત્તિ કહો, બંધ કહો, એમાં વાંધો નથી. અને ભગવાન એને શાસ્તા કહો, વંદ્ય કહો, અવિકારી કહો, મહેશ કહો, વિષ્ણુ કહો, બ્રહ્મા કહો, એમાં અમને કોઈ વાંધો નથી. પણ મહત્વની વસ્તુ તમારે શું સ્વીકારવી જરૂરી છે કે જેનાથી તમારો આત્મા મોક્ષે પહોંચી શકે, યોગ માર્ગનો આરાધક બની શકે. એના માટેની મહત્વપૂર્ણ વાત કરે છે કે પરંતુ આટલું માનવું જરૂરી છે કે આત્મા એ કેવો જોઈએ? પરિણામી જોઈએ. પરિણામી એટલે કે પ્રત્યેક સમયે એની અવસ્થા બદલાય રાખે છે, પર્યાય બદલાય રાખે છે, છતાં મૂળભૂત સ્વરૂપે આત્મા એનો એ જ રહેશે. એટલે ઉત્પાદ્ય દ્રવ્યયુક્તમ સત અથવા તો દ્રવ્ય અને પર્યાયમય વસ્તુ છે, આ રીતે તમારે સ્વીકારવાનું. અથવા ગુણ પર્યાયવત વસ્તુ, ગુણ અને પર્યાયવાળી વસ્તુ છે, આ રીતે તમારે સ્વીકારવાની જરૂરી છે. બીજા નંબરની અંદર એ આત્મા સ્વયોગ્યતયા એવ કર્મ સંયોગમ તદ વિયોગમ ચ અનુભવતી. એ આત્મા કેવો છે? પોતાની યોગ્યતાના કારણે જ કર્મના સંયોગનો અનુભવ કરે છે અને કર્મના વિયોગનો અનુભવ કરે છે. એટલે આપણે બંધાયેલા છે એમાં કારમણ વર્ગણાનો વાંક છે એવું બોલવાની જરૂરત નથી. આ તો મને ગુસ્સો આવે છે, ઓલો મને ગુસ્સો કરાવે છે ને માટે મને ગુસ્સો આવે છે, તો એને મારા ગુસ્સામાં કે મને કર્મ બંધાય છે એમાં કારણ માનવાની કે જવાબદાર માનવાની જરૂરત નથી. મારી યોગ્યતાથી જ હું કર્મના સંયોગનો અનુભવ કરું છું અને મારી જ સમજણથી મારી યોગ્યતા સમ્યક દિશામાં, છૂટવાની દિશામાં ડેવલપ કરું તો તદ વિયોગમ ચ અનુભવતી. તો એ કર્મનો વિયોગ એનો પણ અનુભવ કરી શકે છે. તો અનુભવતી એ વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ નથી, પણ વર્તમાન કુદન સપ્તમી એકવચનનું સ્વરૂપ છે. બરાબર છે? અનુભવતી સતી અભ્યુપગતે એટલે આત્માને પરિણામી માનવાનો, આત્મા કર્મના સંપર્કમાં આવવાનો યોગ્ય છે એમ પણ માનવાનું, અને એવી યોગ્યતાના કારણે જ કર્મના સંયોગને અનુભવે છે અને છૂટવાની યોગ્યતાના કારણે કર્મના વિયોગને પણ અનુભવે છે. આટલું માનવામાં આવે તો જ સર્વ દર્શન ઉક્ત યોગ ઘટતે. તો સર્વ દર્શનોની અંદર બતાવેલ યોગ સાધના એ સંગત થઈ શકે છે. અતઃ સર્વે સ તથા અભ્યુગંતવ્ય. એટલે દરેક વાચક, દરેક શ્રોતા આ ગ્રંથના છે એણે યોગ આવા જ પ્રકારે સ્વીકારવાનો. આ મૂળભૂત તત્વ જે છે સ્વીકારી લેવામાં આવે તો બાકી આગળનું બધું આપણા માટે ઇઝી બનતું જાય. આવું અહીંયા હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ કહેવા માગે છે. તો તસ્મા હવે આટલા સુધીમાં અહીં પૂછવું જ કોઈને 18 શ્લોક આપણાથી અત્યાર સુધી, એ 18 શ્લોક સુધીની અંદર કોઈને કંઈ પણ પૂછવું હોય તો. સમુદ્ર મંથનવાળી વાત છે ને, તેમાં અન્ય દર્શન એવું પણ કહી શકે ને કે કોઈની પાસે એવી તાકાત કે જે આંગળીથી મેળો હરાવી શકે, તો એ તાકાતવાળા પુરુષ મંથન કરી શકે. પણ એ તાકાતવાળા જે છે ને એને કંઈ પ્રયોજન હોય તો કરે. આ પ્રયોજન કયું પ્રયોજન છે સમુદ્રના મંથનના? સારો પ્રશ્ન છે તમારો. પણ સમુદ્રના મંથન માટે પ્રયોજન કેવું છે? વિશ્વમાં શાંતિની સ્થાપના કરવી છે કે અશાંતિ ઊભી કરવી છે? કરી શકે, પરંતુ એવું તો આપણા ત્યાં પણ ભગવતી સૂત્રમાં 55 સૂત્ર બતાવેલું છે કે અરિયન પરમાત્મા કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અનંત શક્તિ આત્માની અંદર પ્રગટ થાય. વીર્યાંતરાય કર્મનો સંપૂર્ણપણે ક્ષય કરેલો છે એટલે અનંતી શક્તિ ઉત્પન્ન થાય. તો પ્રશ્ન કર્યો ગૌતમ સ્વામીએ કે અનંત શક્તિ એટલે કેટલી શક્તિ? તો કે લોક 14 રાજ લોક
કે એને અલોકમાં ફેંકી શકે ઊંચકીને, એટલી શક્તિ અરિયન પરમાત્મામાં ઉત્પન્ન થાય છે. દરેકે દરેક કેવલ નાનીમાં ઉત્પન્ન થાય છે. આવું શાસ્ત્રમાં લખેલું છે, પણ સાથે ખુલાસો કરે છે, પણ આવું ક્યારેય કોઈ કેવલ નાની કરતા નથી હોતા. ખાલી એની શક્તિ શું છે દેખાડવા માટે કીધું છે, પણ એણે લોકને અલોકમાં ફેંકી દીધો એવું ક્યારેય બનતું નથી હોતું. બરાબર? એટલે આ તો કે છે મથી જ નાખ્યું એની વાત આગળ વાત કરે છે. શક્તિ છે, શક્તિનો પ્રયોગ કરો, પછી શક્તિનો ઉપયોગ ન કરો, શક્તિ કામની શું, એમ કરીને આગળના સ્ટેપની વાત કરે છે. એ કલ્પના છે. શક્તિ માનવામાં કે આપણને જો આખો 14 રાજલોક અલોકમાં ફેંકવાની શક્તિ હોય તો પછી સમુદ્રનો મંથન કરવાની શક્તિ અને રવૈયો કરવાની શક્તિ કેમ હોઈ શકે છે? શક્તિ હોવામાં વાંધો નથી. આપણે ત્યાં આ વાત પણ આવે છે કે દેવો એ મેરુ પર્વત, એ તમે છત્રી લઈને આવ્યા ને હમણાં વરસાદમાં, જરા છત્રી લઈને આવ્યા તો છત્રી જે છે ઉપરનો ભાગ એ કાપડનો ને દાંડાનો ભાગ હતો. બરાબર છે? તો આ જંબુદ્વીપ છે ને એ આખી છત્રીનો ઉપરનો ભાગ, અને દાંડો જે છે મેરુ પર્વત એ આખી આમ ઉલટાવી નાખે છત્રી જેવું થઈ જાય. મેરુ પર્વતને પકડીને ઉલટાવી નાખો ને તમે એટલે જંબુદ્વીપ માથે આવી જાય. છત્રીનો ઉપરનો ભાગ વરસાદથી પ્રોટેક્શન માટે, અને નીચે મેરુ પર્વત શું થઈ જાય? છત્રીનો દાંડો બની જાય. એટલે કે મેરુ પર્વતને ઉલટાવી અને જંબુદ્વીપને ઉપર લાવવાની શક્તિ દેવો પાસે હોય છે. આવી વાત પણ આપણા આગમમાં લખેલી છે. પણ કોઈ પણ દેવ કોઈ કાળે આવું કરવાના નથી. એ પણ ખુલાસો શાસ્ત્રમાં કરેલો છે. શક્તિ હોય છે, એવી યોગ્યતા એમાં હોય છે, પણ શક્તિ હોય એટલે આવું કરી જ દે એવા પ્રમાણેનું હોતું નથી, એમ સમજવાનું. એવી રીતે પરમાવધિ જ્ઞાન છે, એના માટે પણ શાસ્ત્રમાં લખેલું છે કે અલોકની અંદર અસંખ્ય લોક ગોઠવવામાં આવે અને ત્યાં જીવ, પૂતગલ વગેરે દ્રવ્યો 600 દ્રવ્યો ગોઠવી દેવામાં આવે. તે બધું જાણવા માટેની યોગ્યતા, પરમાવધિ જ્ઞાન જેને ઉત્પન્ન થાય એની અંદર એવી શક્તિ, એવી શુદ્ધિ, એવા પ્રકારનો પ્રભાવ ઉત્પન્ન થાય છે કે લોક જેવા અસંખ્ય અલોકાકાશની અંદર લોકને ગોઠવી દો અને એમાં રહેલી બધી વસ્તુને સ્પષ્ટ રીતે જાણી શકે એવું એનું પરમાવધિ જ્ઞાન બળવાન છે. પણ પાછું લખેલું છે કે આવું ક્યારેય બનતું નથી, કારણ કે અલોકાકાશની અંદર પરમાણુ માત્ર પણ જઈ શકતો નથી. તો પછી એને જાણવાનો પ્રશ્ન આવતો નથી. ભાઈ યોગ્યતાની અપેક્ષાએ શાસ્ત્રકાર ભગવાન વાત આપણે ત્યાં કરે જ છે. બરાબર? 3 વાત યોગ્યતાની જ છે. પરમાવધિની વાત, એવી રીતે દેવો મેરુ પર્વત એને છત્રી કરવાની વાત, અને કેવલનાની લોકને અલોકમાં ફેંકી દે એ વાત 3 કરેલી છે. આપણે ત્યાં પણ કરેલી છે. પણ એ જીવની શક્તિ કેવા પ્રકારની છે, જ્ઞાનની શક્તિ પરમાવધિની કેવા પ્રકારની છે, એનો પાવર દેખાડવા માટે, એનો ખાલી આપણને બોધ કરાવવા માટે બતાવેલ છે. પણ એનું પ્રેક્ટિકલ, એનું ઇમ્પ્લિમેન્ટ એ લોકો કરવા માંડે એવી વાત પાછી શક્ય નથી. એવું ક્યારેય થયું નથી, થતું નથી, થવાનું પણ નથી. આવો ખુલાસો પણ શાસ્ત્રમાં કરેલો છે. બરાબર? અહીંયા તો આખું હલાવવાની જ વાત કરે છે. એટલે અહીંયા જૈન દર્શનમાં ખાલી યોગ્યતા બતાવી છે, અને ત્યાં તો આવી પ્રવૃત્તિ એ લોકોએ કરી દીધી એ પ્રકારની વાત કરવી છે. તો એ વાત પ્રેક્ટિકલ શક્ય નથી, એમ સમજવા. જીનાજ્ઞા વિદ્યાનું ઈચ્છાનું સર્વમંગલ બંધન ઈચ્છાની અમારી